શું રાજકીય રૂપે માનસિક બીમાર ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ટુકડો પર પડનાર યુટ્યુબર સાથે બેસીને દિલ્હી ઓખલા વિધાનસભાના ઠોઠ 12મા પાસ ધારાસભ્યના દીકરાએ જે દિલ્હીમાં ટ્રાફિક સિગ્નલ તોડીને જે દિલ્હીમાં એસએચઓ સાથે બદતમીઝી કરી છે તેના માટે ગોપાલ ઇટાલિયા ચર્ચા કરશે? નમસ્કાર દોસ્તો, હું રાનીસિંહ, રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, દિલ્હીમાં ઓખલા વિધાનસભા છે, ત્યાંના ધારાસભ્ય છે અમાનતુલ્લા ખાન. એ ઠોઠ 12મું પાસ છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટીના એમએલએ છે, ઠોઠ 12મું પાસ છે. દોસ્તો, તો એ બાબત માટે હું તમને અહીંયા બતાવવા આવી છું કે એમનો દીકરો હમણાં 1-2 દિવસ પહેલાં દિલ્હીમાં રોંગ સાઈડ પર વગર હેલ્મેટ પહેરે ગાડી ચલાવતા હતા. જ્યાં આપણે ગુજરાતમાં પીઆઈ કહીએ છીએ, ત્યાં દિલ્હીમાં એસએચઓ કહેવામાં આવે છે. તો પીઆઈ સાહેબે એટલે એસએચઓ સાહેબે એ બગડેલ દીકરાને, એમના અમાનતુલ્લા ખાનના બગડેલ દીકરાને જ્યારે રોકવામાં આવ્યા અને કીધું કે હેલ્મેટ ક્યાં છે, તો એમને કીધું કે તમને ખબર છે તમે કોની સાથે વાત કરો છો? તો એમને કીધું કે ગમે તેના હો તમે, જે નિયમ છે નિયમ બધાને જ લાગુ પડે છે. તો એમણે કીધું કે મારા પપ્પા એમએલએ છે, ધારાસભ્ય છે. દોસ્તો, આ આમ આદમી પાર્ટીનું જો તમે એક લક્ષણ આપણા ગુજરાત રાજ્યમાં પણ અને ઘણે બધા પણ એમએલએ છે, એમપી છે, હજી તો ઉલટા એ એમએલએના દીકરાએ બરાબર સરકારી નિયમો પ્રમાણે, જે ટ્રાફિકના નિયમો એ નિયમ પ્રમાણે એને હેલ્મેટ પહેરીને જવું જોઈએ. હાથમાં ગાડીમાં લાઇસન્સ હોવું જોઈએ, એની પાસે આરસી બુક, પીયુસી બધું જ હોવું જોઈએ. ત્યારે એ પીઆઈ સાહેબને એટલે કે એસએચઓ સાહેબને કહે છે કે હું એમએલએનો દીકરો છું. આ દોસ્તો, આમ આદમી પાર્ટીના વ્યક્તિ આ રીતે કરતા હોય તો શું એ દિલ્હીમાં જીતશે ખરા? તમે જ બતાવો દોસ્તો. આ બગડેલ બાપનો દીકરો છે, આ બગડેલ દીકરો છે અને જે ઠોઠ 12મું પાસ છે એના પપ્પા. અગર એના પપ્પાને નથી ખબર પડતી તો દીકરાને તો ખબર પડે છે ને કે મારે લાઇસન્સ લઈને જવું પડે, ટ્રાફિકના નિયમો શું છે. આ રીતું કરી રહ્યા છે. દોસ્તો, ગુજરાતમાં રાજકીય રૂપે માનસિક બીમાર ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ટુકડો પર ચાલનારા અથવા ટુકડો પર પડનારા યુટ્યુબ ચેનલ અથવા અને યુટ્યુબરે હમણાં જ ગોપાલ ઇટાલિયાએ જે ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને તેમાં એમણે ગુજરાતના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ માટે કીધું હતું કે ઠોઠ 8મું પાસ. દોસ્તો, આ રાજકીય રૂપે માનસિક બીમાર વ્યક્તિ આવું બોલે છે તો શું આ માનસિક બીમાર વ્યક્તિ દિલ્હીના ઓખલા વિધાનસભાના ધારાસભ્યના દીકરાએ જે ટ્રાફિક નિયમો તોડ્યા છે તેમના માટે જે આમ આદમી પાર્ટીના ટુકડો પર પડનારા છે એ યુટ્યુબર સાથે ઇન્ટરવ્યૂ આપવાના છે અને આપે અને બતાવે કે આ વસ્તુ ખોટી છે? જો તમે એક તટસ્થ વ્યક્તિ હોય તો તમે આ બધું બોલી શકો છો. દોસ્તો, આ જ બધી વસ્તુઓ દેખીને હું કહું છું કે આ શું રાજકીય રૂપે માનસિક બીમાર ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ટુકડો પર પડનારા યુટ્યુબર ને આ ઇન્ટરવ્યૂ આપશે કે દિલ્હી ઓખલા વિધાનસભાના ધારાસભ્ય અમાનતુલ્લા જે આમ આદમી પાર્ટીના છે, એમના દીકરાએ જે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો છે તેના માટે ક્યારે ઇન્ટરવ્યૂ આપશે આ રીતના? બસ દોસ્તો, આપણે ફરી મળીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.